હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. સી પ્રીવિયસલી તમારા રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટ અને કોસ્ટ અકાઉન્ટ એની અંદર આપણે ઇલસ્ટ્રેશન્સ ડિસ્કસ કરતા હતા, જેમાં પર્ટિક્યુલર આપણે 5 ઇલસ્ટ્રેશન્સ જે છે એ ડિસ્કસ કરી લીધેલા છે. નાઉ વી આર મૂવિંગ ઓન ટુ ધી ઇલસ્ટ્રેશન નંબર 6. See, this is the one of the longest sum we can say that કે તમારા એક્ઝામની અંદર તમને લોંગેસ્ટ સમ આપેલું છે, બરાબર, જેની અંદર તમને એક કંપની કે જે 3 પ્રકારના અલગ અલગ મોડલ્સ બનાવે છે અને એ ત્રણેયના આપણે કેમ પ્રીવિયસલી કમ્બાઇન્ડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા એવી રીતે તમે તમારે ત્રણેય જે છે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એન્ડ અકોર્ડિંગ ટુ દેટ યુ હેવ ટુ મેક ધી અકાઉન્ટ્સ ઇન રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ. ફાઇન. સો એના અકોર્ડિંગ તમારે ચાલવાનું છે. જોઈએ કે કેવી રીતે એ લોકોએ તમને પહેલાં તો રકમ નાખી તમારે સમજવી પડશે. ફાઇન. બીજી એક વસ્તુ બેનિફિટ એ છે કે તમને પીએનએલ આપી દીધું છે, પીએનએલ અને નેટ લોસ બી આપી દીધેલું છે. સો યુ ડોન્ટ હેવ ટુ મેક ધી પીએનએલ અકાઉન્ટ, બટ યુ હેવ ટુ મેક ધી કોસ્ટ સ્ટેટમેન્ટ ફોર પર્ટિક્યુલર 3 પ્રોડક્ટ્સ એન્ડ દેટ ટુ વિથ ધી પર યુનિટ એન્ડ ટોટલ કોસ્ટ. બંને વસ્તુ સાથે, પર યુનિટ અને ટોટલ કોસ્ટ બંનેની સાથે. ફાઇન. સો જોઈએ કેવી રીતે છે. ધ ગુજરાત રેડિયો મેન્યુફેક્ચરિંગ કંપની મેન્યુફેક્ચર્સ 3 ડિફરન્ટ મોડલ્સ ઓફ રેડિયોઝ નોન એઝ A, B and C રિસ્પેક્ટિવલી. ગુજરાત રેડિયો મેન્યુફેક્ચરિંગ કંપની જે છે 3 રેડિયો બનાવે છે, A, B અને C. એની અંદર એ લોકોએ જો તમને કોસ્ટ અને પીએનએલ માટે બધી વસ્તુ આપી છે કે કોસ્ટ અકાઉન્ટ્સ આર કેપ્ટ ફોર ઈચ મોડલ. દરેક મોડલ માટે કોસ્ટ અકાઉન્ટ અલગ અલગ બનાવવામાં આવે છે. દેટ્સ વાય યુ હેવ ટુ મેન્ટેન ધીસ થિંગ પર યુનિટ એઝ વેલ એઝ ટોટલ કોસ્ટ. ફાઇન. નેક્સ્ટ શું કહે છે તમને, તો કે કોસ્ટ અકાઉન્ટ ત્રણેય વસ્તુ માટે બનાવવામાં આવે છે. એન્ડ મટીરિયલ એન્ડ લેબર આર ચાર્જ ધેરિંગ એટ એકચ્યુઅલ કોસ્ટ. મટીરિયલ અને લેબર એકચ્યુઅલ કોસ્ટને જે છે એ ચાર્જ કરવામાં આવે છે. ફાઇન. વર્ક્સ ઓવરહેડ ઇઝ એડેડ એટ 80% ઓન લેબર. વર્ક ઓવરહેડ્સને 80% લેબરના લેવાના છે અને ઓફિસ ઓવરહેડ એટ 25% ઓન ધી વર્ક કોસ્ટ અથવા તો પ્રાઇમ કોસ્ટ ઉપર એડમિન ઓવરહેડ્સ જે છે એ 25% લેવાના હશે. કમ્પ્લીટેડ રેડિયોઝ ઇન સ્ટોક એન્ડ વર્કિંગ પ્રોગ્રેસ આર વેલ્યુડ એટ વર્ક કોસ્ટ. બંને વસ્તુ કે જે વસ્તુ અત્યારે વર્કિંગ પ્રોગ્રેસમાં છે અને આખા ફિનિશ સ્ટોક છે, બરાબર, બનેલા રેડિયોની, એ તમારે વર્ક કોસ્ટે લેવાના છે. એટલે કે પ્રાઇમ કોસ્ટ ઉપર પ્રીવિયસલી આપણે કેમ પ્રાઇમ કોસ્ટ ઉપર આપી હતી ટ્રીટમેન્ટ ઇલસ્ટ્રેશન નંબર 5 ની અંદર, એ જ રીતે પ્રાઇમ કોસ્ટ ઉપર ટ્રીટમેન્ટ આપવાની છે. શું કહે છે તો કે ધ અકાઉન્ટ સેટ આઉટ બિલો ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ ધી ફાઇનાન્શિયલ બુક્સ. ધી અકાઉન્ટ સેટ આઉટ બિલો ઇઝ પ્રિપેર્ડ ફોર ધી ફાઇનાન્શિયલ બુક્સ. બરાબર. આ અકાઉન્ટ ફાઇનાન્શિયલ બુકમાંથી લેવામાં આવેલું છે. ફ્રોમ ધીસ એન્ડ ફર્ધર ઇન્ફોર્મેશન એપેન્ડેડ. આના ઉપરથી ફર્ધર ઇન્ફોર્મેશન પણ તમને અહીંયા આપેલી છે. આગળ શું કહે છે, યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર. તમારે કઈ કઈ વસ્તુ બનાવવાની છે તો કે અ સ્ટેટમેન્ટ શોઈંગ ધી પ્રોફિટ ઓફ લોસ એઝ પર ધી કોસ્ટ અકાઉન્ટ ઇન ટોટલ એન્ડ પર સોલ્ડ પર રેશિયો પર રેડિયો સોલ્ડ. એટલે ટોટલ પણ બતાવવું પડશે અને તમારે પર યુનિટ પણ જોવું પડશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે વર્ક ઓવરહેડ અકાઉન્ટ બનાવવાનું, બરાબર છે. નેક્સ્ટ તમને કીધું છે કે એડમિન ઓવરહેડ્સ અથવા તો ઓફિસ ઓવરહેડ્સનું અકાઉન્ટ બનાવવાનું, તો એ પણ બનાવશું. ફાઇન. નેક્સ્ટ કીધું છે કે રિકન્સિલિયેશન ફોર રિસ્પેક્ટિવ ફાઇનાન્શિયલ રિઝલ્ટ્સ ઓર રિસ્પેક્ટિવ ફાઇનલ રિઝલ્ટ્સ ડિસ્પ્લેડ બાય ધી ફાઇનાન્શિયલ એન્ડ કોસ્ટ અકાઉન્ટ. એક રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે, તો એ વસ્તુ પણ આપણે બનાવશું. બરાબર. અત્યારે જોઈ લઈએ કે કેવી રીતે. પહેલાં તો આપણે બંને વસ્તુ બની શકે છે. પહેલાં તમે મેન્યુફેક્ચરિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ આપેલું છે, બરાબર. મેન્યુફેક્ચરિંગ ફર્મ માટે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ હોય, ટ્રેડિંગ માટે ટ્રેડિંગ અકાઉન્ટ હોય. ધીસ ઇઝ ધી નોર્મલ સિનારિયો એન્ડ યુ ઓલ પીપલ નો અબાઉટ ઇટ. બરાબર. તમને ખબર પણ છે. જોઈ લઈએ કઈ કઈ આઈટમ આપી છે. મટીરિયલ યુઝ 84,000. ડિરેક્ટ લેબર આપ્યા છે 1,37,000. વર્ક એક્સપેન્સીસ આપ્યા છે 1,07,500. બરાબર. બાય સેલ્સની અંદર 3,03,250 આપ્યા છે તમને સેલ્સ. સ્ટોક આપ્યો છે ફિનિશ ગુડ્સનો 62,300. વર્કિંગ પ્રોગ્રેસ જે છે ને એ તમને અહીંયા કીધું પણ છે કે તમે વર્ક કોસ્ટના વર્કિંગ પ્રોગ્રેસ લેવાના છે. ફાઇન. અહીંયા જો ફિનિશ સ્ટોક એન્ડ વર્કિંગ પ્રોગ્રેસ.
નેક્સ્ટ વર્ક ઇન પ્રોગ્રેસની અંદર તમને મટીરિયલ, લેબર ને વર્ક ઓવરહેડ્સ ત્રણ આપેલું છે. ફાઇન, જેની ટ્રીટમેન્ટ આપણે અકોર્ડિંગલી આપીશું. પછી તમને ટોટલ આપ્યો છે ને જેમાંથી તમારો ગ્રોસ પ્રોફિટ વધે છે 75,850, જેમાં ઓફિસ એક્સપેન્સીસ 81,000 છે, જેને આમાંથી માઇનસ કરશો તો નેટ લોસ આવે છે 5,150. બરાબર. નેટ લોસ તમને મળ્યો છે 5,150. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી મેન્યુફેક્ચરિંગ P&L account. Manufacturing and P&L account. Now let us move on to the particular units or as well as particular things. શું કહે છે તો કે the following information is regarding or related to the radios manufactured and sold during the year. આખા વર્ષની અંદર જેટલા રેડિયોઝ મેન્યુફેક્ચર થયા છે અને બનાવવામાં આવેલા છે એના અકોર્ડિંગ ટુ તમને એની ઇન્ફોર્મેશન આપેલી છે. બરાબર. એવરેજ કોસ્ટ પર ફિનિશ્ડ રેશિયો 200, 150 and 200. બરાબર. લેબર મટીરિયલ માટે પર્ટિક્યુલર જે છે એ તમને આપેલી છે 300, 300 and 250 કોસ્ટ. લેબર માટે પર યુનિટ આપ્યા છે 120, 200 and પર્ટિક્યુલર 120, 200 and 150 I think. Fine. So this is all about the number of radios manufactured. આના સાથે તમારે આના ગુણવા પડશે, જેમાં તમને નંબર ઓફ રેડિયોઝ મેન્યુફેક્ચર કેટલા થયા આપ્યા છે 120, 200 એન્ડ પર્ટિક્યુલર મેનરની અંદર 150. ફાઇન. નેક્સ્ટ તમને નંબર ઓફ રેડિયોઝ સોલ્ડ આપ્યા છે 1,150 and 80 અને સેલિંગ પ્રાઇસ આપી છે 1,875 and 900. ફાઇન. સો યુ વિલ બી એબલ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ ઇન અ પર્ટિક્યુલર મેનર. સી મટીરિયલ તમને 200, 150, 200, લેબર આપ્યું છે 300, 300 and 250, 120, 200 and 150 and then 100, 150 and 80 radios sold. Fine. And then comes to 1,875 and 900. આટલી વસ્તુઓ તમને આપેલી છે. આના ઉપરથી તમારું આ સ્ટેટમેન્ટ બની શકે તો કે યસ, કેવી રીતે, હાઉ ઇઝ ધીસ પોસિબલ? તો કે તમારી પાસે યુનિટ પ્રોડ્યુસ પણ છે અને મટીરિયલની કોસ્ટ પણ છે. બરાબર. અને સિમ્પલી તમારી પાસે લેબર પણ છે અને એની સાથે મલ્ટીપ્લાય કરવા માટે પણ તમારી પાસે જે કંઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈએ છે એ પણ અવેલેબલ છે. બરાબર. હવે જોઈએ કેવી રીતે આપણે મેન્યુફેક્ચરિંગ ઉપર અને ડિરેક્ટ વેજીસ ઉપર એઝ વેલ એઝ વર્ક ઓવરહેડ્સ કે પછી સોલ્ડ યુનિટ્સ ઉપર કેવી રીતે ટ્રીટમેન્ટ આપી શકે છે. ફાઇન. પહેલાં મટીરિયલને જોઈ લઈએ. સી મટીરિયલ તમને કેટલું આપેલું છે તો કે અહીંયા જુઓ તમને 84 આપેલું છે. અહીંયા ખાસે એવી રીતે તો કે ના, મટીરિયલની અંદર ચેન્જ છે. કેવી રીતે તો કે એવરેજ કોસ્ટ પર ફિનિશ રેડિયો એને તમને વસ્તુ આપેલી છે તો કે મટીરિયલ 200, યસ, એને ઇન્ટુ તમારે યુનિટ પ્રોડ્યુસ કરવાના છે કેટલા તો કે 120. કેવી રીતે થશે તો કે 24,000. બરાબર. 24,000. દેન કમ્સ ટુ પર્ટિક્યુલર મટીરિયલ કોસ્ટ આપી છે 300, એને ઇન્ટુ તમારા યુનિટ પ્રોડ્યુસ છે 150. તો 15 ગુણ્યા 30 તો 150 ગુણ્યા જેટલા પણ 200 રૂપીસ છે એ, સોરી 200 યુનિટ્સ છે એ, તો 30,000 આવ્યા. બરાબર છે. દેન કમ્સ ટુ કેટલા અહીંયા આપ્યા છે તમને 100, આઈ થિંક 100 આપેલા છે. બરાબર. અને 200 તમારી મટીરિયલની કોસ્ટ છે તો 200 ઇન્ટુ 100 તો 20,000 આપેલા છે. ડન છે અહીંયા સુધી. ફાઇન. આ તમારી મટીરિયલની કોસ્ટ છે. ફાઇન. ડિરેક્ટ વેજીસ તમને આપ્યા છે 300, 300 and 250. બરાબર. 300, 300 અને 250. કેવી રીતે તો કે સી લેબર મેનરની અંદર 300, 300 અને 250 તમને કોસ્ટ આપી છે. તમારે એને નંબર ઓફ યુનિટ સાથે મલ્ટીપ્લાય કરવાના છે. યસ. 300 ઇન્ટુ 120 એવી કેટલા બનશે તો કે 36,000. કેમ તો કે 12 કરીને 36. બરાબર. ધેન કમ્સ ટુ જોઈ લઈએ કે 300 અને 200 તો 3 દૂને 6 તો 60,000 રૂપિયા. બરાબર. અને અહીંયા તમારી પાસે છે 250 and 100 તો સિમ્પલી 25,000. બરાબર. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી મટીરિયલ એન્ડ ડિરેક્ટ વેજીસ. મળી ગયા તમને? ઓકે. હા. પ્રાઇમ કોસ્ટ મળી છે તો કે અહીંયા તમને 500 પર યુનિટ મળે છે ને 60,000 ટોટલ. 36 + 24. અહીંયા 450 મળે છે ને 60 + 30 તો 90,000. અહીંયા 250 ને 200 મળે છે તો 450, 25,000 + 20,000 તો 45,000. બરાબર. આટલી વસ્તુ તમને મળી ગઈ. ડન છે. ફાઇન. વર્ક ઓવરહેડ્સ 80% ઓફ વેજીસ.
સી તમને વર્ક ઓવરેજ છે ને અહીંયા કયા દીધું છે કે 80% ઓન લેબર દેવાના છે. તો દેશું કેવી રીતે? પહેલાં આના છે ને ડિરેક્ટ વેજીસના 80% કરી નાખવાનું તો તમને પર યુનિટ મળી જાય. યસ, બધામાં પહેલાં પર યુનિટ ફાઇન્ડ આઉટ કરી લો. બરાબર, પર યુનિટ ફાઇન્ડ આઉટ કરી લીધા. નાઉ યુ કેન મલ્ટીપ્લાય ઇટ વિથ ધ યુનિટ્સ. યસ, કેવી રીતે? 240 ઇન્ટુ પર્ટિક્યુલર યુનિટ્સ કેટલા? 120. તો 240 ઇન્ટુ 120 તો 28,800. 240 ઇન્ટુ પર્ટિક્યુલર તમને આપ્યા છે 200 યુનિટ્સ તો ઇન્ટુ 2 એન્ડ ધેન કમ્સ ટુ 200 ઇન્ટુ ધેન કમ્સ 200 ઇન્ટુ 100 ફાઇન ટુ 20,000. અહીંયા તમને અહીંયા તમને વર્ક કોસ્ટ પણ મળી જશે. તો કે હા ફાઇન, વર્ક કોસ્ટની અમાઉન્ટ પણ તમને મળી ગઈ. તો કે હા 740, 88,800 and 690 બરાબર એન્ડ 650 and 138,065,000. સી ધીસ ઇઝ ઓલ અબાઉટ જસ્ટ વર્ક કોસ્ટ. અહીંયા સુધી તમને વર્ક કોસ્ટ માટે મળ્યું. એક વસ્તુ તમને કહી દઉં, જ્યારે તમને પર યુનિટ આવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું કહે ને ત્યારે તમારે કરાય શું? તમારી ઇઝીનેસ માટે આના જ ગુણ્યા આ કરી લેવાનું, આના ગુણ્યા આના ગુણ્યા પણ તમને મળી જાય. અને એમ અને હજી તમારે ન કરવું હોય ને તો આના ગુણ્યા તમે 80% કરી નાખો, આના ગુણ્યા 80% કરી નાખો, આના ગુણ્યા 80% કરો તો તમને મળી જાય. ઇઝી, ફાઇન. કારણ કે તમને વેજીસના જ 80% કરવાના કીધેલા છે. તો બધાનો ટોટલ મારવાથી તમને વર્ક કોસ્ટ મળી 88,800, 1,38,065,000. નાઉ લેટ અસ સી કે તમને કેવી રીતે ઓવરહેડ્સ આપવાના કીધેલા છે. બરાબર, તો ઓવરહેડ્સ જોઈ લઈએ. સી ઓફિસ ઓવરહેડ્સ માટે શું કીધું છે? તો કે ઓફિસ ઓવરહેડ્સ મસ્ટ બી 25% ઓન વર્ક કોસ્ટ. અને આના 25% તમારે દેવાના છે. આ મળીને એના 25%. સો 740 ના 25% 185, 690 ના 25% 172.5 અથવા તો 50 બરાબર 172.50 અને 650 ના 25% 162.50. ધીસ ઇઝ ધી થિંગ. બરાબર, આ વસ્તુ તમને મળી ગઈ. તો કે હા, આમાંથી તમે આના 25% કરી નાખો તો ઇઝી પડે તમને. તો કે યસ, 88,800 ના 25%, 1,38,000 ના 25% અને 65,000 ના 25%. ધીસ ઇઝ ધી થિંગ. બરાબર, આ વસ્તુ થઈ ગઈ. હવે તમે એ બંને વસ્તુને એડ કરશો તો તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળી જાય. તો કે હા, 740 પ્લસ 185 925, 690 પ્લસ 172 862, 650 પ્લસ 162 તો 812.50. ધીસ ઇઝ ધી થિંગ. આ વસ્તુ તમને મળી ગઈ. તો કે યસ, આના અકોર્ડિંગ ટુ જઈ શકાય. તો કે હા, આના તમે 25% કરો તો જઈ શકાય. તો કે હા, 1,11,000 મળી તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન, 1,72,500 અને 81,250 મળી. તો કે ડન છે. ફાઇન. હવે સી અહીંયા છે ને તમને ક્લોઝિંગ સ્ટોક કીધેલો નથી અલ્ટિમેટલી, બટ એક વસ્તુ છે કે તમને ક્લોઝિંગ સ્ટોક માટે કંઈક જે છે એ તમને વસ્તુ આપેલી છે. તો એમાં તમને એવું કીધું છે કે કમ્પ્લીટેડ રેડિયોસ ઇન સ્ટોક and work cost are valued and work in progress are valued at work cost. હવે તમારી પાસે આ નંબર ઓફ સેલિંગ યુનિટ્સ છે. તો કે હા, નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ થઈ છે. તો કે હા, કેટલા? તો કે 120 માંથી 100 બાદ કરો તો 20 યુનિટ ક્લોઝિંગ સ્ટોકના. યસ, 200 માંથી 50 બાદ કરો તો 50 અને અહીંયા તમને 100 માંથી 80 બાદ કરો તો 20 યુનિટ. તો 20, 50 અને 20 આ તમારો બનશે ક્લોઝિંગ સ્ટોક, જેને તમે પર્ટિક્યુલરલી તમારી આ પ્રાઇઝે ટ્રીટ કરશો. કરી શકાય? હા. કેવી રીતે? તો કે 925 ગુણ્યા 20 તો તમને મળ્યા 92,500. 862 એને ગુણ્યા 50 કરશો તો 1,29,350, 1,29,375. 812.50 ગુણ્યા તમે 20 કરશો તો કેટલા મળશે? તો કે 65,000. ધીસ ઇઝ ધી થિંગ. બરાબર, આ વસ્તુ તમને મળી ગઈ. અહીંયા તમે બંને વસ્તુ જે છે આમાંથી ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો તો તમને ટોટલ કોસ્ટ મળે. યસ, ફાઇન. અહીંયા સુધી બધાને ક્લિયર છે ને કે ક્યાંથી આવ્યા ભાઈ ક્લોઝિંગ સ્ટોક? તો કે 120 માઇનસ 100 તો 20, 200 માઇનસ 150 તો 50 અને 100 માઇનસ 80 તો 20. આ હતા તમારા યુનિટ્સને આપણે શેનાથી ટ્રીટ કરીએ છીએ? તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શનથી. કોસ્ટ ઓફ પ્રોડક્શનથી તમે ટ્રીટ કરો એટલે આમાંથી માઇનસ કરો તમને ટોટલ કોસ્ટ મળે. તો કે હા, 92,500, 1,29,350 અને અહીંયા તમને મળ્યા 65,000. આ તમારી જેટલી પણ ટોટલ મળતી હતી તમને ટોટલ કોસ્ટ મળી ગઈ. યસ,
એની અંદર તમારે સેલ્સના જેટલા પણ વસ્તુ છે એમાંથી તમારે ટોટલ કોસ્ટ માઇનસ કરવાની છે. તો પહેલાં તો સેલ્સ ફાઇન્ડ આઉટ કરવું પડે. સી ધીસ ઇઝ ધી વેરી નોર્મલ થિંગ. તો સેલ્સની પ્રાઇસ આપી છે તો કે હા 1000 ગુણ્યા 120 બરાબર. બટ તમારે સેલ્સ એની કરવાનું હોય નહીં. તો કેમ કરશો તો કે 1000 ગુણ્યા 100, કારણ કે યુનિટ સોલ્ડ સાથે તમારે કરવાનો હોય, યુનિટ પ્રોડ્યુસ સાથે કરવાનો હોય નહીં. રિમેમ્બર ધીસ થિંગ ઇન ધી માઇન્ડ. આપણે અહીંયા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કેમ એડ નથી કર્યા? કારણ કે આપણને આપેલા છે નહીં. અહીંયા કંઈ આપેલા છે નહીં, તો એ આવશે નહીં. 1000 ગુણ્યા 100 તો 1 લાખ બરાબર. દેન 875 ગુણ્યા 150 બરાબર. 875 ગુણ્યા 150 તો 1,31,250 અને 900 ગુણ્યા 80 તો 72,000. બધામાંથી તમે ટોટલ કોસ્ટ માઇનસ કરતા જશો તો તમને પર યુનિટ અને ટોટલ પ્રોફિટ મળશે. આમાંથી આ માઇનસ કરો છો તો 75 તમારી પર યુનિટ પ્રોફિટ મળે છે. એ માટે કેટલો? અને એને ગુણ્યા તમે સિમ્પલી જે કાંઈ પણ યુનિટ્સ કરશો તો સિમ્પલી તમને 7,500 મળશે. બટ કરાય નહીં, કારણ કે એને ગુણ્યા તમે 100 યુનિટ કરો તો તમને પ્રોફિટ તો મળે, પણ આમાંથી આ માઇનસ કરી નાખાય. ઇઝી પડે બરાબર. હેક્ટિક ટાસ્ક ઉપર જવું નહીં, ઇઝી પડે એમ કરો. કારણ કે આપણી પાસે ટાઈમ બહુ ઓછો હોય એક્ઝામની અંદર. 1,31,250 ડિવાઇડેડ બાય 1,29,975 માઇનસ કરશો તો 1875. આમાંથી આ માઇનસ કરો તો 7,000. ત્રણેયનો ટોટલ મારો 7500, 1,875 અને 7,000. તો ટોટલ પ્રોફિટ મળી જાય બરાબર 16,350. લેટ અસ મેક ધી ઓવરહેડ્સ અકાઉન્ટ. કારણ કે તમને બે વસ્તુ કીધી છે, વર્ક ઓવરહેડ છે, ઓફિસ ઓવરહેડ્સ. તો પહેલાં આપણે 2 કરી અને જેટલા પણ આપણી ઓરિજિનલ છે લઈ લઈએ. તો કે હા કેટલા છે વર્ક ઓવરહેડ્સ ઓફ ઓરિજિનલ? તો કે 1,07,500. લેટ અસ ટેક 7,500 એઝ એન ઓરિજિનલ લઈ લીધા બરાબર. હવે જોઈ લઈએ, કમ્પેર કરી લઈએ કે કોના ઓછા છે અને કોના વધારે છે, ઓવર રિકવરી છે કે અંડર રિકવરી. તો આ બધાનો ટોટલ મારો છે બરાબર 28,800, 48,000 અને 20,000. એમાંથી તમે આ વસ્તુને બાદ કરો છો તો આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર કાંઈ વધે છે તો એના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં છે તો કે હા ઓવર રિકવરી, તો 2,100 ઓવર રિકવરી. આપણા માટે એ સિમ્પલી શું હશે તો કે ફાયદો બરાબર. તો આપણી બુક્સની અંદર ફાયદો, તો ઓવર રિકવરી કેમ દર્શાવશું? સિમ્પલી 2,180. કારણ કે આમ ઓવર રિકવરી, પણ આમ તો આપણે એક્સપેન્સીસ પે કરવાનો હોય છે. બાય વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસને આપણે દરેક વખતે આપણને કહી દીધું છે કે વર્ક ઇન પ્રોગ્રેસ વેલ્યુડ એટ વર્ક કોસ્ટ. તો વર્ક કોસ્ટ તો વર્ક ઓવરહેડ્સમાં જ આવે. તો કે હા ક્યાં 28,800, 48,000 અને 20,000, 96,800 ફાઇન. અને ટોટલ જેટલી પણ બાય વર્ક ઇન પ્રોગ્રેસ છે એ 12,800 આની લઈ લેવાની છે બરાબર. વર્ક ઓવરહેડ્સની ફાઇન. તમામ પ્રકારના વર્ક ઇન પ્રોગ્રેસ આવી ગયા. યસ. રિકવર્ડ જેટલા પણ થતા હતા એ હા, એ બી અને સી માટે યસ બધાય આવી ગયા છે. તો કે હા નાવ વી કેન ડુ ઇટ બરાબર. કેવી રીતે? તો કે અહીંયા જો વર્ક ઇન પ્રોગ્રેસ કેમ કર્યા 28,800, 48,000 અને 20,000 એનો ટોટલ મારી ડન છે. આનો લેવાની હોય, આ જ લેવાની હોય. અને અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસ તમને આપેલા હતા બરાબર. ઓલરેડી યુ હેડ અવેલેબલ. યસ. કેટલા? તો કે 12,800. તો એને અહીંયા લખવા પડશે. હા આમાંથી આ ટોટલમાંથી આ બાદ કરી દો છો તો ઓવર રિકવરી અહીંયા લખવાની આવશે બરાબર. સી દરેક વખતે છે ને ઓવર રિકવરી અંડર રિકવરીમાં ખબર ન પડે ને અકાઉન્ટ બનાવવા ટાઈમે, તો ટોટલમાં જ લેવાનું. જે સાઈડ જે ઓછું થતું હોય ને લખી નાખવાનું. જો ઓવર રિકવરી હશે, જો ડેબિટ સાઈડ ઓછું થતું હોય ને ટોટલ તો ઓવર રિકવરી હોય, ક્રેડિટ સાઈડ થતું હોય તો અંડર રિકવરી હોય. ધીસ ઇઝ ધી સિમ્પલ ફિનોમિના. આ તમને ખાલી કી કહું છું યાદ રાખવા માટેની, બાકી આવા ધંધા કરવા નહીં. બટ ધીસ ઇઝ ધી જસ્ટ કી ટુ રિમેમ્બર. તમને યાદ રાખવાની ખાલી કીઝ છે કે જો આ સાઈડ ટોટલ ઓછો આવે ને તો ઓવર રિકવરી, આ સાઈડ ટોટલ ઓછો આવે તો અંડર રિકવરી. ફાઇન. સો એ મેનરની અંદર જે છે એ તમારે ટ્રાય આઉટ કરવાનું છે. ક્રેડિટ સાઈડની જેટલી પણ સાઈડ ઓછી આવે તમારી સિમ્પલી બની જશે અંડર રિકવરી બરાબર. સી અહીંયા તમને જે કંઈ પણ વસ્તુ કીધી છે એમાં તમારે સિમ્પલી ડેબિટ ક્રેડિટ સાઈડ હોય ને એમાં તમારે જે બાજુ ઓછો ટોટલ થતો હોય ને એ બાજુ પ્રમાણે ઓવર રિકવરી અંડર રિકવરી આપી દેવી. અહીંયા છે ને ઓવર રિકવરી, કારણ કે આમાં ટોટલ ઓછું થાય છે. અહીંયા અંડર રિકવરી આવી જાય જો અહીંયા ટોટલ ઓછો થાય. ફાઇન. કારણ કે સીધી વસ્તુ છે, અંડર રિકવરી આવશે ઇટ મીન્સ નાવ યુ હેવ ટુ પે સમ ઓફ ધી અમાઉન્ટ. ફાઇન. ઓફિસ ઓવરહેડ્સ તમને અકાઉન્ટની અંદર લેવાના કીધા છે. કેવી રીતે તમે લેશો? તો પહેલાં એકચ્યુઅલ લખી નાખી. એકચ્યુઅલ કેટલા આપ્યા છે?
તો કે જુઓ અહીંયા ફાઇનાન્શિયલ અકાઉન્ટની અંદર 81,000 છે. હા, તો લેટ અસ મેન્શન ધોઝ થિંગ્સ. અહીંયા 81,000 મેન્શન કરી દેવાના ઓફિસ અકાઉન્ટમાં. બાય ફિનિશ સ્ટોક અકાઉન્ટ, ફિનિશ સ્ટોકમાં જ આવે, કારણ કે ઓફિસ ઓવરહેડ આપણી પાસે વસ્તુ બધી બનાવેલી હોય. તો કે હા, બરાબર. તો સિમ્પલી 22,200, 34,500 and 16,250. ધીસ ઇઝ ઓલ યોર ટોટલિંગ આઉટ. બરાબર, આ તમારું આખું ઓફિસ ઓવરહેડ્સનું ટોટલ છે. તો કે હા 72,950. બરાબર, 72,950 આ ટોટલ થઈ ગયું. હવે 81,000માંથી આ માઇનસ કરો છો તો અહીંયા જેટલા વધ્યા દેટ વિલ બી ધી અંડર રિકવરી. શું કામ અંડર રિકવરી? નાવ યુ હેવ ટુ પે ધોઝ થિંગ્સ. તમે નથી એ વસ્તુનું પેમેન્ટ કર્યું તો તમારે એટલી વસ્તુ પે કરવી પડશે. કારણ કે જો એકચ્યુઅલ છે ને 81,000 હતા, આપણે આપણી બુકની અંદર 72,000 જ લીધા છે, 72,950. તો વધારાના જેટલા પણ છે, બરાબર, એટલા તમારા માટે અંડર રિકવરી બની જશે. એટલા તમારે પે કરવાના. અહીંયા ઓવર રિકવરી, કારણ કે એટલા તમારે પે નહીં કરવાના. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી વર્ક ઓવરહેડ્સ અકાઉન્ટ એન્ડ ઓફિસ ઓવરહેડ્સ અકાઉન્ટ. ન ખબર પડે ને તો મેં તમને કી કીધી, બરાબર, કી યાદ રાખી લેવાનું. ધેટ્સ ઇટ. ફાઇન. તો એ કી યાદ રાખી લ્યો છો તો સિમ્પલી તમારા માટે જે છે એ આ વસ્તુ ઇઝી બનશે. બરાબર છે. ફાઇન. રિકન્સિલેશન સ્ટેટમેન્ટ જે છે એ તમારે બનાવવાનું કીધું છે. તો લેટ અસ ડિસ્કસ ઇટ. પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ 16,375 અહીંયા ટોટલ મળતો હતો. તો કે હા, ત્રણેયનો ટોટલ મારી દેવાનો. અહીંયા તમારે અલગ અલગ ના લખવાનું, બધાને ટોટલ મારી દેવાનું. ફાઇન. તો ત્રણેયનો ટોટલ મારી દીધો તો 16,350. ફાઇન. હવે નેક્સ્ટ જોઈએ વર્ક ઓવરહેડ્સને મેન્શન કરીએ. તો વર્ક એક્સપેન્સીસ અહીંયા 1,07,500 છે. તો કે હા, અહીંયા વર્ક ઓવરહેડ્સનો ટોટલ થતો તો 96,800. બરાબર, 96,800 તમારા વર્ક ઓવરહેડ્સનું ટોટલ થતો હતો. હવે તમારી અંડર રિકવરી હતી સિમ્પલી અહીંયા તમારે વર્ક ઇન પ્રોગ્રેસ હતા 12,800, એટલા પ્લસ કરી દેવાના. અહીંયા જો જેટલા પ્લસ કરી દેશો તો કે હા, પછી એને એમાંથી માઇનસ કરો છો તો તમારી આ બંનેનો ટોટલ 96,800 પ્લસ 12,800 વર્ક ઇન પ્રોગ્રેસ પ્લસ કર્યા પછી તમારી પાસે જેટલા પણ બતાતા એ 2,100 રૂપિયા હતા. તો કે હા, વિચ વિલ બી ધી યોર ઓવર રિકવરી. તો કે યસ, ઓવર રિકવરી હોય એ કેસની અંદર તમારે કરવાનું શું હોય? તો કે એડ ધી ડિફરન્સ. બરાબર, ઓવર રિકવરીના કેસમાં એડ ધી ડિફરન્સ. સિમ્પલી 2,100 રૂપિયાનો ડિફરન્સ તમે એડ કરી દો છો. બરાબર, તો 18,475. ઓફિસ ઓવરહેડ્સને જોઈ લઈએ. અહીંયા ઓફિસ ઓવરહેડ્સ છે ને કેટલા હતા? તો કે 81 છે. બરાબર, અહીંયા કેટલા બંધા હતા? તો કે 72,950. જેટલા પણ વધ્યા 8,050 એ તમારા માટે શું બનશે? તો કે અંડર રિકવરી. બરાબર, ધીસ વિલ બી યોર અંડર રિકવરી થિંગ્સ. કારણ કે એટલા તમારે ઓછા જે છે તમે પે કરી રહી છે, તમે એક્સપેન્સીસ આર લેસ. ડિડક્ટ ધી ડિફરન્સ 8,500. ફાઇન, તમે ડિડક્ટ કરી નાખો છો. હવે ક્લોઝિંગ સ્ટોક પણ જોઈ લઈએ. એક સરખો છે કે અલગ અલગ છે? તો કે ક્લોઝિંગ સ્ટોક છે ને અલગ અલગ છે. 62,300 અને અહીંયા તમને ક્લોઝિંગ સ્ટોક બને છે પર્ટિક્યુલરલી તમારો સિમ્પલી તમારે કાઉન્ટ કરવાનું રહેશે. તો કે હા, કેટલો? તો કે અકોર્ડિંગ ટુ યુનિટ્સ. અને એ યુનિટ્સ અકોર્ડિંગ ટુ તમે કાઉન્ટ કરો છો તો ક્લોઝિંગ સ્ટોક તમારો બનશે 77,875. જેમાંથી તમે આ માઇનસ કરશો 62,300. બરાબર, તો તમારી ઓવર રિકવરી આવે છે. બરાબર, ક્લોઝિંગ સ્ટોકનો ડિફરન્સ જે છે એ સિમ્પલી ઓવર રિકવર્ડ મેનરની અંદર આવે છે. પહેલાં તો ફાઇન્ડ આઉટ કરી લઈએ. અહીંયા તમારી પાસે ફાઇન્ડ આઉટ આઈ થિંક ઓટોમેટિકલી હશે જ. કેટલા? તો કે 900. અહીંયા તમે 925 એને ગુણ્યા તમે યુનિટ્સ કર્યા તો 18,500. અહીંયા 43,150 અને 16,250 તમારી આગળ અવેલેબલ હતું. તો કે હા, ત્રણેયનો ટોટલ માર્ક દો 77,850. યસ. ફાઇનાન્સમાં કેટલા હતા? તો કે 62,300. તો સિમ્પલી 77,875માંથી તમે 62,300 બાદ કરી દો છો. નાવ યુ હેવ ઓવર રિકવર્ડ યોર ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક તમારો ઓવર રિકવર્ડ છે. ઇટ મીન્સ યુ હેડ પર્ટિક્યુલરલી ડન સમ મોર એક્સપેન્સીસ. બરાબર, તમે એક્સપેન્સીસ જે છે એ ઓછા કાઉન્ટ કર્યા હશે. આ ક્લોઝિંગ સ્ટોકનો ડિફરન્સ આવે ને એનો મતલબ એવો થાય કે તમે એક્સપેન્સીસ ઓછા કાઉન્ટ કરો તો ડિફરન્સ આવે છે. યસ, દેન ડિડક્ટ ધી ડિફરન્સ ઓર ડિડક્ટ ધી અંડર કવર ઓર ઓવર રિકવરી. ફાઇન. સો 15,575 તમારે એ વસ્તુને ડિડક્ટ કરી દેવાના છે પર્ટિક્યુલર આ સાઈડથી. તો 23,625. અહીંયા તમને લોસ મળતો તો 5,150માં. યસ, અહીંયા લોસ આવ્યો છે રિકન્સિલેશન સ્ટેટમેન્ટમાં. તો કે યસ.
ના તમારી એક મેજર જે તમને ક્વેશ્ચન થવો જોઈએ એ વસ્તુ તમને કહી દઉં છું કે તમે ક્લોઝિંગ સ્ટોકને અહીંયા જે છે એ ડિડક્ટ કરેલો છે, કારણ કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ જે હોય ને એ હકીકતમાં તમારા માટે શું બનવાની હોય, તો કે સિમ્પલી તમે એ વસ્તુ ઉપર એક્સ્ટ્રા એક્સપેન્સ નાખેલો છે તો કે હા, અને ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ વધારે આવે છે ઇટ મીન્સ તમારો એક્સપેન્સીસ તમે એટલો ઇન્કર નહીં કર્યો હોય અથવા તો તમને એમાંથી કંઈ પણ વસ્તુ નહીં મળી હોય તો કે હા, તો ઇટ વિલ બી યોર એક્સપેન્સીસ. યસ, તમારો ક્લોઝિંગ સ્ટોક જે વધારાનો પડ્યો રહેતો હશે તમારા માટે એક્સપેન્સ બનશે તો કે હા, ક્યાં સુધી જ્યાં સુધી એ વેચાતું નથી, દેન એ ડિડક્ટ ધી ડિફરન્સ. ફાઇન. તો બંને વસ્તુની અંદર આપણે ડિડક્ટ કરી નાખ્યો છે ડિફરન્સ 18,475 બરાબર, એની અંદરથી 23,625 માઇનસ કર્યા છે, તો બંને બેઝની અંદર તમને જનરેટ થયું છે સિમ્પલી લોસ 5,150નો લોસ. અહીંયા આવતો તો ને અહીંયા પણ આવી ગયો છે. પર્ટિક્યુલર આવા સમ્સ માટે સી ધીસ સમ્સ આર પર્ટિક્યુલરલી આસ્કિંગ ફોર ધી 20 માર્ક્સ, તમને 20 માર્ક માટે પૂછવામાં આવે છે આવા સમ્સની અંદર ઇઝીનેસ માટે તમારે શું કરાય તો કે છે ને તમને જ્યારે 20% ને 80% 25% કરવાનું છે સીધા આના કરીને પછી જો ટાઈમ અવેલેબલ હોય ને તો જે કાંઈ પણ તમને યુનિટ્સ આપ્યા છે એની સાથે મલ્ટીપ્લાય કરીને જોઈ લો, પછી તમે ટેલી કરી લો, એનો કોઈ ઇશ્યુ નથી, પણ આની સાથે તમારે આ કરવાનું છે. ફાઇન. આની સાથે અહીંયા તમે સ્ક્રીન પર જે કંઈ પણ તમને બતાવું છું એની સાથે તમારા પર્સન્ટેજ સિમ્પલી આવી જવા જોઈએ. યુ કેન સી હિયર રાઈટ. અને આની સાથે ટીપ ફોર ધી પર્ટિક્યુલર અકાઉન્ટ્સ જેની જે બાજુનો ટોટલ ઓછો હોય ને એ ઓવર રિકવરી અને અંડર રિકવરી, ડેબિટ સાઇડનો ટોટલ ઓછો છે તો ઓવર રિકવરી ને ક્રેડિટ સાઇડનો ઓછો છે તો અંડર રિકવરી. દેટ્સ ઇટ. બાકી કોઈ બીજી વસ્તુની અંદર જવા માટે તમે જતા નહીં, અધરવાઇઝ યુ વિલ બી કન્ફ્યુઝડ અબાઉટ થિંગ્સ. તમે વસ્તુઓ અને અહીંયા આઇટમ્સ માટે કન્ફ્યુઝ થઈ જશો. બીજી એક વસ્તુ તમે છે ને જ્યારે ક્લોઝિંગ સ્ટોક અને ઓપનિંગ સ્ટોક અલગ અલગ પડતા હોય ને એટલે કે ફાઇનાન્સ સ્ટેટમેન્ટ અને કોસ્ટ સ્ટેટમેન્ટમાંથી ત્યારે તમારે બહુ જરૂરી છે કે તમે આ વસ્તુને એનાલાઇઝ કરતા થાઓ કે બંનેમાં ડિફરન્સ છે એન્ડ વી હેવ ટુ ગીવ ધી ટ્રીટમેન્ટ ઓફ ધોઝ ડિફરન્સીસ. આપણે ડિફરન્સની ટ્રીટમેન્ટ આપવાની હોય. યુઝ્યુઅલી ક્લોઝિંગ સ્ટોક જે છે એ અહીંયા ડિડક્શન સાઈડ જ આવતું હોય છે ને ઓપનિંગ જે છે એડિંગ સાઈડ આવતું હોય છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી રિકન્સિલેશન સ્ટેટમેન્ટ એન્ડ ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી યોર બિગેસ્ટ ઇલસ્ટ્રેશન. બરાબર, તમારા માટે સૌથી મોટા ઇલસ્ટ્રેશન માટે આ વસ્તુ હતી. બરાબર, કમિંગ સેશનની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે એ ડિસ્કસ કરશું. અહીંયા મેં તમને સૌથી મોટો સૌથી ડિફિકલ્ટ મેથડવાળો સમ પણ સમજાવી દીધેલો છે. પણ અત્યારે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.